એક મહાપુરુષે હાથ પકડ્યો, કહે છે ભાઈ શું કરો છો તમે? આ ભગવાને આપેલો આ મનુષ્ય અવતાર તમે આમનામ વ્યર્થ કરી નાખશો, આમનામ વેડફી નાખશો? કેટલા જન્મો પછી આપણને મનુષ્ય અવતાર મળે છે, આમનામ વેડફી નાખશો? મોંઘા મૂલો અવતાર મળ્યો છે અને આત્મહત્યા કરવા? કોણ છો તમે? મહારાજ, મારું નામ આત્મદેવ છે અને હું જ્ઞાતિય બ્રાહ્મણ છું. અરે ભૂદેવ, દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો અને એમાંય તમે આત્મહત્યા કરવા આવ્યા? તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે, પણ આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ મહાન પાપ છે. જિંદગીમાં કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરશો. ગમે તેટલું દુઃખ પડે, કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરશો. સાહેબ, મારું એકમાત્ર વાક્ય યાદ રાખજો કે જીવનમાં જે દુઃખ આવે છે ને એ દુઃખના પર્વતો હંમેશના માટે બરફના હોય છે અને બરફ કોઈકના કોઈક દિવસે ઓગળી જશે, એમાં કોઈ સંશય નથી. માટે દુઃખનો પથ્થર, દુઃખનો પહાડ એ બરફનો હોય છે, પથ્થરોનો નહીં સાહેબ. દુઃખનો પહાડ એ બરફનો હોય છે. માટે કોઈ દિવસ જિંદગીમાં હારી ન જવું. પણ દુઃખની અંદર તમને એ દુઃખની સામે લડવાનો, દુઃખ સામે તમને જજુમવાનો સમય મળે ને, એવો વિચાર આવે ને, એટલા માટે સુખ હોય ને ત્યારે ભગવાનને ભજી લેજો. એટલે દુઃખમાં હરી ન જવું પડે. દુઃખમાં ગોવિંદને યાદ કરજો મારા, સુખમાં ગોવિંદને યાદ કરજો, ભગવાનને યાદ કરજો. પ્રભુને યાદ કરજો બાપ. ભૂદેવ, શું થયું? આમ આત્મહત્યા કરવા આવ્યા? એવું તે કયું દુઃખ આવ્યું જીવનમાં? મહારાજ, બધી વાતનું સુખ છે, પણ મારે ત્યાં એક સંતાન નથી, એક દીકરો નથી. દીકરા વગરનું જીવન જીવીને શું કરવું? મહાત્માજી કહે છે, અરે ભાઈ, તમારી ઘરે દીકરો નથી એ તો ભગવાનની અસીમ કૃપા સમજો. તમારે જ્યાં દીકરો નથી એ ભગવાનની કૃપા સમજો. કારણ આ દુનિયામાં તમે જુઓ તો ખરા, દીકરા વગરના એ રડે છે અને સૌથી મોટી વાત તો એ છે કે જેની ઘરે 4 દીકરા છે ને એ મા બાપે માથે ઓઢીને રડે છે. તમારા ઘરે દીકરો નથી એ તો ભગવાનની પરમ કૃપા છે. મહારાજ, તમે રહ્યા સંન્યાસી, અમે રહ્યા સંસારી. દીકરા વગરનું દુઃખ તમને શું સમજાય? દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? મર્યા પછી પિંડદાન કરે કોણ? વાત સાચી છે, મર્યા પછી પિંડદાન ન થાય તો મુક્તિ ન મળે. કેટલા લોકો આવું માનો છો કે દીકરો પિંડદાન કરી નાખશે ને આપણને મુક્તિ મળી જાય? જરા હાથ ઊંચો કરો. પિંડદાન કરવું આવશ્યક છે હો, એમાં જરાય હું શાસ્ત્રથી અલગ નથી ગયો. પિંડદાન તો કરવું જ પડશે, કારણ કે દશરથના પુત્ર ભગવાન રામ હતા, તો રામ જેવા રામને પણ પોતાના બાપનું જો પિંડદાન કરવું પડ્યું હોય તો આપણે ક્યાં રામ છીએ? આપણે ક્યાં કોઈ એવા છીએ કે આપણે આપણા બાપનું પિંડદાન ન કરવું પડે? આપણે કરવું જ પડશે, એમાં નહીં ચાલે. પણ મારો કહેવાનો ભાવાર્થ સમજો કે પિંડદાન દીકરો કરે અને આપણને મુક્તિ મળી જાય, આવું કેટલા લોકો માનો છો? કોઈ નહીં ને? માનો છો કોઈ? તો તમે દીકરાને કહેતા જાઓ ને કે પિંડદાન ન કરતો હાલશે. પિંડદાન તો કરવું પડશે એટલે દીકરો પિંડદાન કરશે. તો તમે દીકરો પિંડદાન કરે અને તમને મુક્તિ નહીં મળે આવું તમને ખબર છે, તો મુક્તિ મેળવવા માટે તો શું કરશો? પછી ભટકા કરશો, ભૂત થાઓ, જ્યાં ત્યાં જાંગરી વગાડશો, જ્યાં ત્યાં ધોળા કપડા પડીને નીકળશો? શું કરશો? અરે સાહેબ, દીકરો પિંડદાન કરે ન કરે એની અપેક્ષા છોડી દો. બસ એકમાત્ર યાદ રાખજો, ભગવાને પંચમહાભૂતનો આ મોટો પિંડ આપ્યો છે ને, આ પિંડ તમે તમારી જાતે જ ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાઓ. પછી દીકરો પિંડદાન કરે ન કરે એની કોઈ અપેક્ષા ન રહે. તમારી જાતે જ ભગવાનના મુક્તિ મેળવો, તમારી જાતે જ તમે મુક્તિ મેળવી લો. ભગવાનના નામનો મહિમા ગાઈ લો. મહારાજ, ભૂદેવ દુખી ન થવામાં. અરે મહારાજ, દીકરા વગરનું જીવન શું જીવવું? આત્મદેવના કપાળમાં વાંચી અને સંત મહાપુરુષ કહે છે, અરે ભૂદેવ, આ એક જન્મે નહીં, તમારા ભાગમાં તો હાથ ભાવ સુધી દીકરા નથી.
હે તો મને હવે મરવા દો, મને મરવા દો. પણ ભૂત દીકરાના નામનું ભૂત સવાર થયું છે આત્મદેવ ઉપર. મહાપુરુષ કહે છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ફળ તોડીને આપ્યું, લ્યો તમારી પત્નીને ખવડાવી દેજો. આત્મદેવ ઘરે આવ્યા છે, જોવે તો પત્ની અને એની બહેનપણી બે ઓરડામાં બેઠી બેઠી પારકી નિંદા કરે, લોક વાર્તા. ધુંધુલી નામની એની પત્ની છે. ગયા એટલે જંગલના ઝાડવાએ પ્રશ્ન કર્યો કે વેદવ્યાસ, શું કરો છો તમે? આ પુત્રની પાછળ તન્મય બન્યા, પાગલ બન્યા? અને આપણે એમ કહીએ કે હા, પુત્રની પાછળ પાગલ બન્યા. શા માટે? પુત્રમાં મોહ હતો એટલા માટે? ના. તો વેદવ્યાસ મહારાજને એની પાસેથી એક અપેક્ષા હતી. જેમ અત્યારના સંસારી આ પિતાને એના પુત્ર પાસેથી એક અપેક્ષા હોય, મારો દીકરો ભણી ગણીને મોટો થાય, સારી નોકરી કરે અને જ્યારે અમારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે અમારી સેવા ને ચાકરી કરે. આવી દરેક બાપને ઈચ્છા હોય. વેદવ્યાસને આવી ઈચ્છા નહોતી મારો દીકરો ભણી ગણીને પૈસા લઈ આવે અને અમારું ગુજરાન ચાલે. નહીં, એની એક જ ઈચ્છા હતી કે મારો દીકરો સુખદેવ જ્ઞાની બને અને જ્ઞાની બન્યા પછી જે મેં ગ્રંથો લખ્યા છે ને એ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરે. એટલા માટે સુખદેવની પાછળ દોડ્યા છે. મારો દીકરો ન જતો રહે, મારો દીકરો આ ભાગવતને વાંચે, ભાગવતનો અધિકારી ક્યાંય જતો ન રહે એટલા માટે એની પાછળ દોડ્યા છે. એને ખબર હતી કે સુખદેવ ભાગવતનો અધિકારી છે, એટલે પાછળ દોડ્યા છે. પરમ શ્રદ્ધેય છે. સુખદેવજી મહારાજને વંદન કર્યા. ત્યારબાદ બહુ મહત્વનો એક પ્રશ્ન, આ કથા ક્યાં ચાલે છે? બહુ અગત્યની વાત. આ કથાનો પ્રારંભ, આ કથાનો મૂળ ઉદ્ભવ ક્યાંથી? એક વખતના સમયે નેમિશાળીના જંગલની અંદર 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને વેદવ્યાસના પરમ શિષ્ય સુત મહાપુરાણી જ્ઞાનની ચર્ચાઓ કરે છે. જ્ઞાન સત્ર ચાલે છે અને એ જ્ઞાન સત્રની અંદર જ્ઞાનની વાતો થઈ રહી છે. એ સત્રમાં જ્ઞાનની ચર્ચાઓ થઈ રહી. એમાંની અંદર શૌનકાદિક ઋષિમુનિઓ પ્રશ્ન કરીને કહે છે કે બાપજી, અંધકારને દૂર કરવા માટે થઈ અને કરોડો સૂર્ય સમાન હે તેજ આપનાર હે મહામુનિ, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ અને આપણે એક વિનંતી કરીએ કે અમારા જીવનની અંદર રહેલો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ અજ્ઞાન રૂપી અંધકારને આપ જ્ઞાન રૂપી સૂર્યને પ્રજ્વલિત કરી અને અમારા જીવનનો એ અજ્ઞાન રૂપી અંધકાર આપ સદૈવને માટે નાશ કરો. ઘરમાં લાઈટ બળતી હોય ને, પણ યાદ રાખજો આ મનુષ્ય જીવનમાં જ્યાં સુધી જ્ઞાન રૂપી પ્રકાશ નહીં હોય ને ત્યાં સુધી કદાચ ગમે તેટલા ફોક્સ મરાવો એ તમારા જીવનને કોઈ દિવસ અંજવાળું ન આપી શકે. આ મનની અંદર જ્યાં સુધી તમારા જીવનની અંદર જ્ઞાન રૂપી અંધકાર છે ત્યાં સુધી તમને કોઈ દિવસ અંજવાળું પ્રાપ્ત નહીં થાય. માટે અમે આપણને પ્રાર્થના કરીએ છીએ કે આપ અમારા જીવનમાં પથરાયેલો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એને જ્ઞાન રૂપી દીપ પ્રગટાવી અને હે મહામુનિ અમારા અંધકારને આપ દૂર કરો. આપ જેવા ગુરુ મળે, આપ જેવા ગુરુ પાસેથી જો અમને જ્ઞાન મળે તો અમારું અજ્ઞાન સદૈવને માટે દૂર થઈ જાય, અમારું અજ્ઞાન હટી જાય. માટે અમે આપણને પ્રાર્થના કરીએ છીએ. ગુરુમાં જે ગુ છે, ગકાર છે, એ સિદ્ધિને આપનારો છે સાહેબ, સિદ્ધિને પ્રદાન કરનારો એક શબ્દ. ર છે એ માયાને તોડનારો છે,
ગ એ સિદ્ધિનો દાતા છે અને ર છે એ માયા અને ભ્રાંતિને તોડનારો એક શબ્દ છે. ગુકારો પ્રથમો વર્ણ. સુખદેવજી મહારાજને વંદન કર્યા. સુત મહાપ્રાણીને વંદન કરીને શૌનક બોલે છે, બાપજી, અમે આપને એક પ્રાર્થના કરીએ. અમે અત્યાર સુધી વેદની વાતો સાંભળી, પુરાણોની કથાઓ સાંભળી, પણ હજી અમારા મનને કોઈ શાંતિની અનુભૂતિ થઈ નથી. માટે અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, અમારા મનને સાંત્વના મળે. અને બીજી વાત કે અમે અત્યાર સુધી બધું સાંભળ્યું, પણ હજી અમારી તરસ મટી નથી, અમારી તૃષ્ણા હજી સંપન્ન નથી થઈ. માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે હે નાથ, હે ગુરુદેવ, કંઈક એવું અમને સંભળાવો કે જેને લઈ અને અમને અમારા મનને શાંતિ મળે. અને બીજી વાત કે તમે જે સંભળાવો એ સાંભળ્યા પછી બીજું કઈ સાંભળવાની કોઈ દી ઈચ્છા જ ન જાગે, એવું કંઈક અમને સંભળાવો. એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી આ સમાજના બીજા બધા જ રસો અમને ફિક્કા લાગે. અમને એક એવો રસ પીવડાવો. બાપજી, અમને કોઈક સારું મહાત્મ્ય સંભળાવો, સારી કથા સંભળાવો, સારો કોઈક મહિમા સંભળાવો. એક શૌનકાદિક ઋષિએ પ્રાર્થના કરીને એક બીજા ઉભા થયા, બાપજી સાંભળો, અમે કથાઓ તો બહુ સાંભળી નાખી હો, અમે તો કથાઓ બહુ સાંભળી, અને આપણે કેટલી સાંભળી નાખી ને કથાઓ. કેટલા લોકોએ કથાઓ સાંભળી નાખી? જરા હાથ ઊંચો કરો તો એટલે ખબર પડે મને. કેટલા લોકોએ કથા સાંભળી નાખી? આવી તો કેટલી સાંભળી નાખી અમે? જરા હાથ ઊંચો કરો. નથી સાંભળી કોઈ? આવી તો કેટલી સાંભળી નાખી અમે. હા, પેલા કહી દઉં, યાદ રાખજો, 7 દિવસમાં મારા શબ્દો ઉપર ધ્યાન દેજો, નકર તમે પાસ થતા થતા નાપાસ થઈ જાઓ. આ તો એક્ઝામ છે સાહેબ, અને આ સ્કૂલ છે. આ અમારી સ્કૂલ છે. પેલી સ્કૂલમાં ભણવા જઈએ ને એટલે પૈસા કેમ કમાવા ને એ શીખવવામાં આવે, અને અહીંથી એ કમાયેલા પૈસા કેમ વાપરવા એ શીખવવામાં આવે. આ અમારી સ્કૂલ એવી છે, અમારું જીવનનું જ્ઞાન હોય. ઓલું જીવિકાનું જ્ઞાન શીખડાવે અને આ જીવનનું જ્ઞાન શીખડાવે. આવી તો કેટલી સાંભળી નાખી, અને આપણે એવું જ થયું છે. આપણે સાંભળી હોત તો ક્યાં વાંધો હતો, આપણે તો સાંભળી નાખી છે. એટલે જ આખો ભગત કહે છે ને, એટલે આપણને હજી બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ, એટલે આખા ભગતને લખવું પડ્યું. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વાર સાંભળ્યું તો એમનું એમ છે બાપા હજી. કારણ કે હજી ખબર ન પડી બ્રહ્મ શું છે, બ્રહ્મની પ્રાપ્તિ ક્યાં થાય એની કોઈ ખબર નથી સાહેબ. હા, આપણે કથામાં આવીએ, પણ કથામાંથી કોઈ દિવસ હજી એવું લઈને નથી ગયા કે બ્રહ્મની પ્રાપ્તિ માટેના જે સાધનો અહીંયાથી ગાવામાં આવે છે એ સાધનોને આપણા જીવનમાં ઉતારીએ. આવું કદી થયું નથી. બ્રહ્મને મેળવવા માટે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન કયું એ અમને કહો. શૌનકાદિક ઋષિએ પ્રશ્ન કર્યો, બાપજી, ભગવાનની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન કયું? આ કથા અમને કરો, અમને સાધન બતાવો. સુત મહાપુરાણી કહે છે કે હે શૌનક, ભગવાનની પ્રાપ્તિ માટેનું બીજું કોઈ સાધન નહીં, એકમાત્ર શ્રેષ્ઠ સાધન છે, અને એ છે શ્રીમદ ભાગવત કથા. તમે શ્રીમદ ભાગવતની કથાને સાંભળો ને એટલે ભગવાન તમને મળી જાય. અને એક વાત યાદ રાખજો, ભગવાન મળે એટલે એવું જરૂર નથી કે 4 હાથ વાળો થઈને જ મળે. કદાચ જીવનમાં 2 હાથ વાળો ભગવાન મળે, જીવનમાં 2 હાથ વાળો ભગવાન પણ મળે.
અને મારી ભાષામાં જો આપણને કહું તો ભગવાન કોણ? મેં 4 હાથ વાળા ભગવાનને નથી માન્યો, કોઈ દી નથી જોયો, પણ આ જિંદગીમાં કઈ દુઃખ આવે એટલે આપણે સીધા ભગવાન પાસે જઈએ, હે ભગવાન આ દુઃખ દૂર કરો, હે ભગવાન આ દુઃખ દૂર કરો. કોઈ દી 4 હાથ વાળો આવીને દુઃખ દૂર કરવા આવ્યો નહીં. તો આપણને 2 હાથ વાળો મદદ કરે એટલે આપણી દુઃખમાંથી બહાર નીકળી જઈએ. તો ક્યારેય ન ભૂલવું કે કદાચ એ કાળિયો ઠાકર 2 હાથ વાળાના રૂપમાં પણ આવીને ઉભો હોય આપણી મદદ કરવા, આપણને શું ખબર? માટે દુઃખના સમયમાં જે આપણને ઉપયોગી બને છે, જે આપણને મદદ કરે છે, એ આપણા માટે આપણો ભગવાન છે સાહેબ. આપણા જીવનમાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આપણને અપાવે છે, એ આપણો ભગવાન છે. જરૂર નથી કે 4 હાથ વાળો બનીને જ આવે, 2 હાથ વાળો બનીને આવે. કૃષ્ણની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન કયું? અને એ કહે છે શ્રીમદ ભાગવત. કારણ વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. જેની અંદર વેદ અને ઉપનિષદનો જેમાં સાર સમાયેલો છે એ ભાગવતની કથા. એ કથાને તમે સાંભળો એટલે કથાને સાંભળવાથી તમારું શ્રેય થશે, તમને ભગવાનની પ્રાપ્તિ થશે. અને ભગવાન મળે એટલે આનંદ જ હોય. ભગવાન મળે એટલે આનંદ મળે, એમાં કોઈ સંશય નથી. માટે તમે વેદ અને ઉપનિષદની કથાનો જે સાર છે એ કથાને તમે સાંભળો. એ કથાને સાંભળવાથી તમને આનંદની પ્રાપ્તિ થશે. માટે ભગવાનની કથા સાંભળવાથી આપણને આનંદ મળે છે. એટલે તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો અને ભગવાનની પ્રાપ્તિ કરો, આનંદની પ્રાપ્તિ કરો. અને ભાગવત એ તો મહાપુરાણ છે. અને એ જે 18 પુરાણોની જે એક સંખ્યા છે, એ 18 પુરાણોમાં શ્રીમદ ભાગવત એક મહાપુરાણ છે. અને એના માટે પદ્મ પુરાણ કહે છે. શું કામ એને મહાપુરાણ છે? તો પદ્મ પુરાણ એની સાક્ષી આપતા કહે પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્રિપ્રતપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભી. શા માટે પરમ છે? શા માટે મહાપુરાણ છે? તો કહે છે કે યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભી. જે ભગવાન વિષ્ણુએ ગાયું છે, જેણે ભગવાન નારાયણે ગાયું છે, જેણે ભગવાન મુખમાંથી પરમાત્માના મુખારવિંદમાંથી પ્રગટ થયું. યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભી. ભગવાનના ચરણ મુખારવિંદમાંથી નીકળેલું આ ભાગવત મહાગ્રંથ છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો. બાપજી, આ કથાને સાંભળવાથી શું થાય? પ્રીતિ શૌનક. શૌનકે પ્રીતિ જગાવી અને પ્રશ્ન કર્યો, બાપજી આ કથાને સાંભળવાથી શું થાય? આ કથાને સાંભળવાનો મૂળ લાભ શું? સુત મહાપુરાણી કહે છે પહેલો લાભ તો ઈ છે કે તમે જે કાળના મુખમાં જાઓ છો ને, એ કાળના મુખમાં જવામાં તમને જે પીડા થાય છે, જે યાતના થાય છે, જે વેદના થાય છે, એ વેદનામાંથી તમે મુક્ત થઈ જાશો. એટલે ભાગવત કહે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિત. ભાગવત એક મહાગ્રંથ એવો છે, આ જીવને કાળના મુખમાં જતા નહીં રોકી શકે. આ એકમાંથી વાત યાદ રાખજો, મૃત્યુના મોઢામાં જતા નહીં રોકે. મૃત્યુ તો થવાનું જ, આ જીવનમાં કોઈ પણ આવે. ભગવાન બ્રહ્મા સ્વયં કહે છે કે જેનો જન્મ એનું મૃત્યુ, જેનો જન્મ એનું મૃત્યુ નક્કી છે, જેનું નામ એનું નાશ એ નક્કી છે. માટે મૃત્યુના મોઢામાંથી નહીં છૂટો, પણ મૃત્યુના મોઢામાં જવા સમયે જે યાતના થાય છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. જેના મુખમાં જવાથી આપણને ત્રાસ થાય છે, અંતિમ સમયે જે વેદના થાય છે ને, હે ભગવાન હવે તમે લઈ લો, હે ભગવાન હવે લઈ લો.
એ વેદનામાંથી છૂટી જશો તમે. પણ ક્યારે? શ્રીમદ ભાગવતને ગાશો તો કલો કિરેણ ભાષિતમ, કલો કિરેણ ભાષિતમ. કિરેણ કીર કેતા પોપટ, પોપટનું ગાયેલું જે ભાગવત છે એ ભાગવતને તમે શાસ્ત્રને સાંભળશો તો તમારો ઉદ્ધાર થશે. મરવાનું છે એમાં કોઈ એમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો લવલેશ પણ શંકા નથી. એક પણ વખત ક્યારેય વિચાર ન કરવો હું નહીં મરું. ભગવાને અવતાર આપ્યો છે, મરવાનું છે નક્કી છે. અભિમાન ન કરશો કોઈ દિવસ. અભિમાનથી માણસ પોતાનો વિનાશને નોતરે છે. દુનિયામાં નાશ થાય ને આપણો નાશ એ મંજૂર છે. દુનિયામાં આ જીવનમાં આપણો નાશ થઈ જાય એ મંજૂર છે, પણ વિનાશ થાય એ કદાપી મંજૂર ન હોવો જોઈએ સાહેબ. માટે જિંદગીમાં નાશ ભલે થાય, વિનાશ ન થવો જોઈએ. નાશ ભલે થાય પણ વિનાશ ન થાય એની કાળજી રાખજો. પરમાત્માએ આપણને જીવન આપ્યું છે, મરવાનું છે, એમાં કોઈ અહંકાર ન રાખશો. મરવું એ તો ભગવાન સુધી જવાની એક ભાવના છે સાહેબ. પરમાત્મા સુધી લઈ જનારું એક સાધન છે મૃત્યુ. મરને સે સબ જગ ડરા, मेरे मन आनंद. कब मरियो कब मिलियो पूरन परमानंद. मरने से सब जग डरा मेरे मन आनंद. कब मरियो कब मिलियो पूर्ण परमानंद. હવે તો મારે ક્યાં બોલવું છે, એ બોલાવશે. જીવનની દોડ જ્યાં સોંપી ગઈ છે સાહેબ, જીવનનો એક માત્ર મંત્ર બની ગયો, બસ કૃષ્ણ તું હિ તું. તો પછી શા માટે ચિંતા કરીએ આપણે? શું કામે ચિંતા કરવી જોઈએ? મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ. કબ મરિયો કબ મિલિયો પૂર્ણ પરમાનંદ. જેમાંથી આનંદ મળે છે, ક્યારે મળશો એને? જે સુખદેવજીએ ગાયું ને એ ભાગવતને સાંભળજો. કૃષ્ણની પ્રાપ્તિ થશે, પરમાત્માની પ્રાપ્તિ થશે. કારણ કૃષ્ણ એ કાચ નહીં, કૃષ્ણ એ તો મણી છે સાહેબ. લોખંડના સળિયાને કાચ કદાચ તમે ગમે તેટલો ઘસો ને તો લોખંડનો સળિયો કોઈ દિવસ કાચમાંથી કંચન ન બને. પણ એક પારસમણી જો એક લોખંડના સળિયાને અડી જાય ને તોય ભલે, અને લોખંડનો સળિયો પારસમણીને અડી જાય તોય ભલે, એ લોખંડમાંથી સાહેબ કંચન બની જાય. કૃષ્ણને કદાચ કૃષ્ણ તમારી પાસે આવે તોય ભલે, અને તમે કદાચ કૃષ્ણ પાસે જાઓ તોય ભલે, તમારો ભવ સાગર સાહેબ તરી જવાય. પરમાત્માની પ્રાપ્તિ આપણને આનંદ અપાવે. બાપજી, અમે આ કથા સાંભળવા ક્યાં જઈએ? એક કામ કરો, તમે જ અમને આ કથા સંભળાવો. તમે અમને કથા સંભળાવો. સુત મહાપુરાણી ભાગવતની કથા કહેવા તૈયાર થયા છે. કથાના પ્રારંભમાં એમ કહે છે કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે પણ સાંભળી છે સનત કુમારો પાસેથી. બાપજી, નારદે કથા સાંભળી? શા માટે? નારદ તો એક જગ્યાએ સ્થિર બેસી શકતા નથી. તો નારદને એવી કઈ જરૂર પડી કે જેને શ્રીમદ ભાગવતની 7 દિવસની આ કથાને, એક સપ્તાહને એને એક જગ્યાએ બેસીને સાંભળ્યું? એવી એને કઈ ગરજ હતી કે
ગરજને લઈ અને એને કથાને સાંભળી. અને આ દુનિયામાં ગરજ વગર કોઈ દી કાંઈ માણસ કાંઈ ન કરે. જો કશું પ્રાપ્ત ન થતું હોય ને, કોઈ દી કાંઈ ન કરીએ આપણે. આપણને આ કથામાંથી કાંઈ ન મળે ને તો આપણે કોઈ દિવસ અહીંયા બેસીએ નહીં આવી. અને કથામાંથી કાંઈ ન મળે અને તમે આટલા બધા ગરમીના, આટલા બધા તમે પરસેવાથી નીતરી જાઓ, એટલા સુધીનો તાપ પડતો હોય ને તમે અહીં બેસો ના, એવા બધા તમે ડાયા પણ નથી. તમે જરાય ડાયા નથી એટલા બધા કે તમને કાંઈ ન મળે ને તમે બેસો. અહીંયાથી મને એટલી ચોક્કસ પ્રમાણે ખાતરી છે સાહેબ, અહીંયાથી તમને કદાચ તમારા મન પ્રમાણે બીજું કાંઈ મળશે કે નહીં મળે એનું મને કોઈ ખબર નથી, પણ એટલું ભરોસા સાથે કહું કે તમને આ કથામાં સાંભળવાથી આનંદ તો જરૂર મળશે. આ કથામાં તમને આનંદ મળશે. 3 કલાક તમે 4 કલાક આ કથાના પંડાલમાં બેસશો ત્યાં સુધી તમે તમારી લોક વાસનાઓને ભૂલી જાશો સાહેબ, તમારા લૌકિક દુઃખોને ભૂલી જાશો. લૌકિક દુઃખોને ભૂલી જાશો તમે. લૌકિક દુઃખને ભૂલવા માટે તો અલૌકિકની પ્રાપ્તિ છે સાહેબ. અલૌકિકનું આ ગુણાનુવાદ ગાવ બેઠા છે. લૌકિક વાસનાઓમાંથી મુક્ત થવા માટેનો એકમાત્ર ઉપાય, બાપજી આપ અમને કથા સંભળાવો. પણ અમને એ કહો બાપજી કે તમે આ નારદે શું કામ કથા સાંભળી? એને એવી કઈ ગરજ હતી? એને એવી કઈ જરૂરિયાત? ગરજ વગરનું કોઈ દિવસ કઈ કામ ન હોય. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. કોઈ દી અજગર કોઈની ચાકરી ન કરે, પણ જરૂર પડે એટલે માણસ બધું કરે. માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ, હે નાથ, હે ગુરુદેવ, અમને બતાવો શા માટે નારદે કથા સાંભળે. સાંભળો સોનક, બહુ સરસ મજાનો અહીંયા એક વૃત્તાંત છે, નારદનો વૃત્તાંત, નારદની કથા છે. બહુ મજાનો આ દિવ્ય પ્રસંગ. એક વખતના સમયે નારદજી ફરતા ફરતા યમુના કિનારેથી નીકળ્યા છે. નીકળતા નીકળતા બરાબર ગંગાના કિનારે ગયા તો ગંગાના કિનારે એમના ચહેરા ઉપર કંઈક દુઃખ છે. ચહેરા ઉપર જરાક એની રેખાઓ છે, દુઃખની રેખાઓ. દુઃખની રેખાઓને જો આમ લઈ અને નારદ ગંગાના કિનારે નીકળ્યા છે. અને એમાંથી બરાબર સામેથી સનત કુમારો મળ્યા છે. સનત કુમારો મળ્યા એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો. નારદનું આ મોઢું જોયું એટલે સનત કુમારોના મનમાં તરત જ વિચાર આવ્યો કે આ હરિનો દાસ છે અને છતાં પણ આજે ઉદાસ. હરિ કા દાસ કભી ના ઉદાસ. ભગવાનનો ભક્ત કોઈ દિવસ ઉદાસ ન હોય સાહેબ, ગમે તે પરિસ્થિતિ હોય. તમે જોઈ લો આ જુનાગઢનો નરસૈયો ગમે તેમ થઈ જાય, ઈશ્વરને કરવું હોય તેમ કરે સાહેબ. મારો હરિ જેમ ધાર્યું હશે તેમ થશે. ઠાકોરજીની ઈચ્છા હોય તેમ થાય, આપણું થોડું ચાલે છે. અને આમાં પણ તમે ગમે તેમ કરો, હરિની ઈચ્છા હોય એટલું જ થાય. ભગવાનની જેટલી ઈચ્છા હોય એટલું જ થાય. એમાં બીજું કોઈ સંશયમાં બીજું કઈ ન ચાલે. મારું ને તમારું ન ચાલે કોઈ દિવસ. આપણે તો માત્ર બસ પુરુષાર્થ કરી જાણીએ. જિંદગીમાં કોઈ દિવસ પુરુષાર્થ છોડશો નહીં અને ફળની આશા કોઈ દિવસ રાખશો નહીં. કારણ પુરુષાર્થ કરનારા માણસનું કોઈ દિવસ એળે જતું જ નથી. ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે, કર્મણ્યે વાધિકાર આસ્તે મહાફલેષુ કદાચન. જેવું કર્મ કરીશ એવું તને ફળ આપીશ. ક્યારે આપીશ એ મારા હાથની વાત છે, ચિંતા ન કર, પણ તને ફળ આપીશ. કર્મણ્યે વાધિકાર આસ્તે મહાફલેષુ કદાચન. નારદજીનું આ ગરીબડું મોઢું જોઈ અને સનત કુમારો પ્રશ્ન કરે, કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ
તવ. નારદ, શું થયું? કેમ તમારા ચહેરા ઉપર તમે ઉદાસ છો? શું થયું છે? ભગવાનનું નામ લેનારો માણસ આજે ઉદાસ? આવું તે શું થયું? નારદ કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે. સનત કુમારો, આ દુનિયામાં સત્ય નથી રહ્યું, આ દુનિયામાં કોઈ તપ નથી રહ્યું, આ દુનિયામાં કોઈ દયા જેવો કોઈ ધર્મ નથી રહ્યો, નથી કોઈ દાન રહ્યું. અરે પણ નારદ, શું થયું? પેલા કહે તો ખરા. આ નથી સત્ય રહ્યું, નથી દયા નહીં, નથી તપ રહ્યું, પણ થયું શું? મૂળ કારણ તો બતાવો. નારદ કહે છે, સાંભળો, હું કલીના પ્રભાવની એક કથા કહું. સનત કુમારોને કહે છે, સનત કુમારો, મારા જીવનનો એક પ્રસંગ બન્યો આજે. મારું મન ઉદાસ થયું ને, એનું મૂળ કારણ એ છે. આ ગૌમુખીમાં માળા લઈને આવ્યા છે, પાછા આંદ્રામાં હાથ નાખ્યા છે ને તો ફેરવજો, નકરા ખાલી હાથ નાખી બેઠા નહીં. માળા ફેરવજો, આવડે તો છે ને? જેમ ફાવે એમ જો ફેરવે ને, ઉલટા સુલટા વાવો બીજ, ગમે તેમ લ્યો પણ નામ લેજો સાહેબ. નારદ, શું થયું? હે સનત કુમારો, હું આજે બરાબર એક આ ધરતી પર વિચરણ કરતો કરતો નીકળ્યો અને એમાં બરાબર ચાલતા ચાલતા હું યમુનાના ધરા ઉપર, યમુનાના કિનારા ઉપર પહોંચ્યો અને એ યમુનાના કિનારા ઉપર મારી સાથે એક પ્રસંગ બન્યો. અરે પણ નારદ, શું બન્યું? નારદજી ફરતા ફરતા યમુનાના કિનારેથી નીકળ્યા છે અને એ સમય બરાબર યમુનાના કિનારે એક યુવાન સ્ત્રી બેઠી છે અને ગોદની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક લઈને બેઠેલી એ યુવાન સ્ત્રી નારદજી આમ નીકળ્યા છે એટલે નારદનો વેશ જોઈ અને સ્ત્રીને થયું, કદાચ આ સાધુ લાગે છે, કોઈ મહાપુરુષ લાગે છે, કોઈ સંત છે. સંત જેવો હાવભાવ જોયો એટલે બે હાથ જોડી અને યુવાન સ્ત્રી ભગવાન એ નારદની પ્રાર્થના કરે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, આપ ઉભા રહો, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. અને રોકાઈ જાવ એટલું જ નહીં, પણ શું કરો? મચ્ચિંતામપી નાશય. મારી ચિંતાઓને દૂર કરો તમે. આપ રોકાઈ જાઓ. અને આપણું આવું જ હોય છે સાહેબ, દુઃખ આવે ને ત્યારે કોઈ ખારા સાધુને ગોતીએ, નૈન કદાચ આશીર્વાદ આપી દઈને તો આપણું પાર પડી જાય. સ્ત્રીએ પ્રાર્થના કરી એટલે એ મહાપુરુષ એ નારદ ઉભા રહ્યા છે. નારદજી ઉભા રહ્યા અને કહે છે, સાધુ કહે છે, તું કોણ છે? શા માટે રડે છે? આ તારી ગોદમાં આ સુતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? યુવાન સ્ત્રી કહે છે, મહારાજ, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ મહારાણી છું અને મારી ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો એ મારા દીકરા છે. નારદને આશ્ચર્ય થયું, આ મા યુવાન અને દીકરાઓ વૃદ્ધ, શા માટે? આવું કેમ થયું? અત્યાર સુધી તો જોયું છે કે મા વૃદ્ધ બની હોય અને દીકરાઓ યુવાન હોય, પણ આજે દીકરાઓ વૃદ્ધ બન્યા છે અને મા યુવાન. હું ભક્તિ મહારાણી છું શબ્દ સાંભળ્યા એટલે નારદ કહે છે, ભક્તિ, તું તો દિનતાના સિંહાસન ઉપર બિરાજમાન છો, ભગવાનની પ્રિય છો, આ કેમ થયું? શું થયું તને? ભક્તિ કહે છે, મહારાજ સાંભળો. ઉત્પન્ના દ્રવિડે સા વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. મહારાજ,
દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી, અને ગુર્જરમાં આવી તો મને મારું વૃદ્ધાવસ્થા મળી. ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, હું ગુર્જરમાં ઘરડી બની. ઘણા મંતવ્યો એવા છે, ઘણા કથાકારો, ઘણા વ્યક્તિઓ, ઉદ્ઘોષકો એમ કહે છે આ ગુર્જર એટલે ગુજરાત. તમને લાગે છે આપણા ગુજરાતમાં આ ભક્તિ ગરડી થઈ હોય એવું? હે, તમને લાગે છે આપણા ગુજરાતમાં ગરડી ભક્તિ થઈ હોય એવું? અરે સાહેબ, ગુજરાતમાં ગરડી ભક્તિ થઈ, આ ભક્તિ જો ગરડી થઈ ગઈ હોય ને તો આ દ્વારકાની ધરતીમાં એક મહિનામાં 72 કથાઓ ન થતી હોય. સાહેબ, આ તો ધરતી હવે થનગને છે. અરે આઈની ક્યાં કરો છો? હરિદ્વારમાં તો મેં સાંભળ્યું ત્યાં સુધીમાં 400 કથાઓ છે. કેટલી? 400 કથાઓ. એક જણો તો મને કહેતો હતો કે ત્યાં તો રેલવે સ્ટેશનમાં કથા હાલે, એનું ગ્રાઉન્ડ ભાડે રાખેલું છે. બોલો, વિચાર કરો તમે, કેટલી ભક્તિ થનગને છે. સારું થયું લાવ આપણે પુરુષોત્તમ માસમાં ત્યાં ન ગયા. કરત હું આપણે જઈને નકે ઘણી આમ 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 ઈચ્છા થાય ને બધાને, હાલો આ અપર મહિનો છે ને તો સંઘ લઈને જાય હરિદ્વાર. ગુર્જરમાં, આ ગુજરાતની અંદર ક્યારેય ભક્તિ ગરડી ન થાય. આ ગુર્જર એટલે પંજાબનું એક ક્ષેત્ર છે. પંજાબનું એક ક્ષેત્ર છે, ત્યાં ભક્તિ ગરડી થઈ અને ત્યાંથી એ નીકળી અને યમુનાના કિનારે ગઈ. પણ યમુનાના ધરાની અંદર જ્યાં સ્નાન કરે તો યમુના જળમાં સ્નાન કરવાથી ભક્તિ ફરી પાછી નવયૌવન બની ગઈ છે. પણ એના જે બે દીકરાઓ છે વૃદ્ધના વૃદ્ધ રહ્યા અને એની ગોદમાં આળસ મરડીને સૂઈ ગયા. એટલે ભક્તિ કહે છે, બાપજી, હે મહાપુરુષ, તમે મારા બે દીકરાને જગાડો. આ બે દીકરા કોણ? જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તમારે ભક્તિ કરવી હોય ને, તમારામાં ભક્તિ રાખવી હોય ને તો એના દીકરાને રાખવા પડે. તમારામાં જ્ઞાન અને વૈરાગ્ય આવે એટલે ભક્તિ આપોઆપ આવે, અને ભક્તિ આવે એટલે ભગવાન આવ્યા વગર નો રહે સાહેબ કોઈ દિવસ. પણ ભક્તિ આવી જોઈએ. પહેલી વાત છે, તમારે ગાયને ગમે ત્યાં લઈ જવી હોય ને, એમ તમે કદાચ સાંકળ એના ખેંચો ન ચાલે ને તો કાંઈ નહીં, એનું વાછડું તમે આગળ કરી દો ને, વાછડાને તમે દોરતા જાઓ એટલે ગાય એકદમ આપોઆપ ચાલી આવશે. એમ અહીંયા એવું છે સાહેબ, તમે જ્ઞાન અને ભક્તિને તમારામાં લઈ આવો, ભક્તિ તમારામાં આવી જાય એટલે ગોવિંદ એનો ગોવાળિયો એની વાહે વાહે દોડ્યો આવશે સાહેબ. એમાં કોઈ સંશય નથી, ગોવિંદ આપોઆપ આવશે. મહારાજ, મારા બે દીકરાને જગાડો. એ સુઈ ગયા છે આળસ મરડીને. આ કલીના પ્રભાવની કથા છે. કળયુગમાં માણસ આળસુ બન્યો છે. દેવર્ષિ નારદે એને કાનની અંદર વેદ મંત્રોને ગાયા. વેદ મંત્રોને સંભળાવ્યા એટલે જ્ઞાન અને વૈરાગ્યભાઈ જાગૃત થયા. પણ થોડી વાર થઈ ને, નારદ બીજું કઈ બોલે ન બોલે ત્યાર પેલા વળી પાછા આળસ મરડીને સુઈ ગયા. આળસ મરડી અને સુઈ ગયા. નારદજી આશ્ચર્ય પામી ગયા. મેં વેદના મંત્રો જેના મનમાં ગાયા અને વેદ મંત્રોથી માણસ નો જાગે તો હવે મારે કરવું હું? અને એ સમય બરાબર ભક્તિ મહારાણી બોલ્યા છે, મહારાજ, તમે મારા બે દીકરાને જાગૃત કરો, નહીં તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ, મારા દીકરાને જગાડો, નહીં તો અમે આ સ્થાનને છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતા મયા. હું સ્થાનને છોડીને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહે છે, ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી, પણ હું તારા દીકરાઓને જગાડવા માટેનું શ્રેષ્ઠ સાધન લઈ અને આવ્યો, તું અહીંયા જ રહે. એટલે ભક્તિ મહારાણીને યમુનાના કિનારે રાખ્યા છે, જ્ઞાન અને વૈરાગ્યની ગોદમાં સૂતા છે, અને એને જગાડવા માટેનું કોઈ સાધન જો હોય તો એને લેવા માટે નારદ નીકળ્યા છે. અને અહીંયા મળ્યા એટલે કહે, કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ભવાન. નારદ, શું ચિંતા? ચિંતાનું મૂળ કારણ વર્ણવું કે, હે સનત કુમારો, જીવનમાં જે માણસ આળસ મરડીને સૂઈ ગયો હોય એને જગાડવા માટેનું સાધન કયું? જો વેદ મંત્રોથી ન જાગે તો એને કેનાથી જગાડવા? અને હું જે જગાડવાની વાત કરું છું, પથારીમાં સુતેલા માણસને જગાડવાની વાત નથી કરતો. પથારીમાં સુતેલા માણસની બાજુમાં તમે ભાગવત વાંચો તો ઉભો ન થાય, એની માથે એક ડોલ ભરીને પાણી નાખવું પડે તો ઉભો થાય.
અહીંયા તો જે માણસ વિચારોથી સૂઈ ગયો છે, જે માણસ ધર્મથી સૂઈ ગયો છે, જે માણસ જીવનમાં સૂઈ ગયો છે, એ માણસને જગાડવાની વાત છે. નારદ, તમે કહેલા આ વાતની કઈ એવડી મોટી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ દુનિયામાં કળિયુગમાં જે માણસ આળસ મરડીને સૂઈ ગયો હોય એને જગાડવા માટે વેદ ન હોય તો કાંઈ નહીં, એને જગાડવા માટે વેદોનો સાર જેમાં ભર્યો છે એ ભાગવત તમે સંભળાવો એટલે માણસ જાગી જાય. તમે એને ભાગવત સંભળાવો. નારદ કહે છે પણ એમાં તો વેદનો સાર છે, તો મેં એને સ્વયં વેદ સંભળાવ્યો તોય જાગૃત ન થયા. સનત કુમારો કહે છે નારદ, જે જગ્યાએ જેની જરૂર પડે ને એ જ વપરાય. જમીનમાં ખાડો ખોદવો હોય તો ઘરની અંદર સોય નો ગોતાય, એમાં કોષ ગોતવી પડે. વેદોનો સાર જેમાં ભર્યો છે ભાગવત તમે સંભળાવો, ભાગવતની કથા ને કહો. જે જગ્યાએ જે વસ્તુ વપરાય એ જ વપરાય. એક સીધી વાત તમને કહું, ચા બનાવી હોય એટલે મીઠી બનાવવા માટે શું વપરાય? એમાં ચાને મીઠી બનાવવા માટે બેનો શું વપરાય? ખાંડ. ખાંડ શેમાંથી બને? શેરડીમાંથી. ખાંડ બને શેરડીમાંથી. અને ચા મીઠી બનાવવા માટે નખાય ખાંડ. હવે કદાચ ચા મીઠી બનાવી હોય ને તમે એમાં શેરડીનો રસ નાખો તો કઈ વાંધો ખરો? ન ચાલે, ન ચાલે. એમ જે જગ્યાએ જે વસ્તુની જરૂર પડે એ જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, તો જ એમાં એનો પ્રભાવ નીકળે. નારદ, ચિંતા કરો માં, તમે એને ભાગવતની કથા સંભળાવો. જે માણસ આ દુનિયામાં જે સૂઈ ગયો છે, વિચારોથી સૂઈ ગયો, ધર્મથી સૂઈ ગયો, જીવનમાં સૂઈ ગયો છે, એ માણસને ભાગવત ન સંભળાવો તો કાંઈ નહીં, એને ભગવાનના નામનો મહિમા સંભળાવો, એને ભગવાનનું કીર્તન કરાવો. અને કળિયુગમાં તો જે માણસ સૂઈ જાય ને એને જગાડવા માટે એક જ માત્ર ફલમ તત્ફલમ લભતે કલો કેશવ કીર્તના. તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કળિયુગમાં તો માત્ર કેશવનું કીર્તન જ કરજો. ભગવાનનું કીર્તન તમને જાગૃત બનાવશે, ભગવાનનું કીર્તન તમને જગાડશે. એટલે તો તમે જુઓ, કથા થતી હોય ત્યારે ક્યારેક ક્યારેક વચમાં ભટ્ટ બાપા સારી સારી ધૂન ગવડાવે. શું કામ? એને જે માણસ આળસથી સૂઈ ગયો હોય ને, કથામાં આળસ બહુ આવે, એટલે જે સૂઈ ગયો હોય ને એને જગાડવા માટે બે કામ થઈ જાય. ભટ્ટ બાપાને થોડોક પોરો થઈ જાય, આ લોકોને આળસ ચડતી હોય તો એને આળસ વહી જાય, અને તમને આળસ ચડતી હોય તમને વહી જાય. કથામાં આળસ આવે બસ. એને તમે ભાગવત સંભળાવો. નારદ કહે છે, અરે સંત કુમારો, હું ભાગવત સાંભળવા બીજે ક્યાં જાઉં? એક કામ કરો, તમે જ મને સંભળાવો, તમે જ મને ભાગવતની કથા કરો. અને એ સમયે સંત કુમારો ગંગાના કિનારે ભાગવતની કથાનો આરંભ કરે, ભાગવતથી સત્સંગ મળે, એ સત્સંગનો મહિમા ગાય, સત્સંગનો મહિમા ગાય છે. અને સત્સંગનો મહિમા બહુ છે આ જીવનમાં. હો સાહેબ, ભાગ્ય વગર સત્સંગ ન મળે. એટલે શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. સત્સંગ તો જેના ભાગ્યમાં હોય એને જ મળે. બાકી તો હજી આપણને એમ થાય કે આજ કથાનો પહેલો દિવસ છે, હજી આજ નહીં, જેથી નંદ ઉત્સવ હોય ને તેથી જવું છે. આપણે નક્કી કર્યું હોય, આજ નહીં, હજી તો કથા આ તો રગડ ધગડ હોય. એટલે રગડ ધગડ અમે નહીં, રગડ ધગડ તું છો એટલે તું નથી આવ્યો કથામાં. અમે નહીં, રગડ ધગડ તું છો એટલે તું નથી આવ્યો કથામાં. તું અમને રગડ ધગડ શું કામ બનાવીશું કારણ વગરનો? રગડ ધગડ તો તું હશે. ઘણા લોકો એવું નક્કી કર્યું હોય, અમારે નંદ ઉત્સવના દિવસે જવું પડે. ભાગમાં ન હોય તો નંદ ઉત્સવના દિવસે આવી ન ગઈ, શું થાય? અહીંયા નંદ ઉત્સવ આવે ને એની ઘેર મહેમાન આવે, એટલે અહીં ન આવે, એ ઘેરે રહે. એટલે કોઈ દિવસ કથાનો એક દિવસ જાય, બે દિવસ જાય, જામે,
પછી જાશું. આવું ન કરો સાહેબ. જ્યારે પણ અવસર મળે ને ત્યારે દોડી જાઓ. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. ભાગ્યમાં હોય તો મળે, ભાગ્ય વગર કોઈ દિવસ ન મળે. આ દુનિયામાં બહુ બધા લોકો જીવે છે, બહુ બધા પદાર્થો છે, છતાં પણ જેને ભાગ્યમાં હોય એને જ મળે. આ દ્વારિકામાં આપણે એટલી જ વસ્તી છે, આપણે બધાને આમંત્રણ આટલા વ્યક્તિઓને આપ્યા છે, પણ નથી પહોંચ્યા. શું કામે? જેના ભાગ્યનો જ્યારે ઉદય થશે ત્યારે માણસ પહોંચશે. એટલે રામચરિત માનસની ચોપાઈ છે. સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ, આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે, પણ જ્યાં સુધી માણસનું ભાગ્ય ઉદય ન પામે ત્યાં સુધી માણસને પદાર્થ ન જડે. ભાગ્ય વગરનું કોઈ ન પામે સાહેબ. સત્સંગનો પ્રારંભ થયો અને સત્સંગના પ્રારંભની અંદર શ્રીમદ ભાગવતે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, કથા બતાવી અને કહે છે આ ભાગવતના જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો, જેની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલો એક ગ્રંથ છે. ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. ભક્તિ અને જ્ઞાનનો જેમાં સમન્વય છે, વૈરાગ્ય જેમાં સમાયેલું છે, એની આ ગાથા છે. ભાગવતનું મહાત્મ્ય કેટલું છે ખબર છે? ભાગવતની કથાને સાંભળનારો માણસ મુક્તિને ગોતવા ન જઈ શકે. તો જે માણસ ભાગવતની કથાને સાંભળે ને એને મુક્તિ પોતે ગોતતી ગોતતી આવે છે. ક્યાં ગયો ભાગવતની કથા સાંભળનારો માણસ? માટે ભાગવતની કથા સાંભળજો, મુક્તિને ગોતવાની જરૂર નહીં પડે, મુક્તિ તમને ગોતશે. એટલા માટે કીધું અથ તે વર્ણ્યતે સ્માભિ મહિમા શુક શાસ્ત્રજઃ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. ભાગવતને સાંભળવાથી તમને મુક્તિ હાથમાં મળી જાય. મુક્તિ કરતલે સ્થિતા. મોક્ષ તમને હાથમાં મળી જાય. ભાગવત તો ગ્રંથ એવો છે સાહેબ, આ જીવનમાં બીજું કઈ પીવાય કે ન પીવાય, આ જીવનમાં બીજું કઈ ઘરમાં લઈ આવાય કે ન લઈ આવાય એની ચિંતા ન કરતા, પણ એકવાર જીવનમાં ભાગવત જરૂર ઘરમાં લઈ આવજો. અને ખાલી લઈ આવીને પાછું માળિયામાં ચડાવી ન દેતા, એને વાંચજો તો એનો મહિમા થાય. રસોઈ ગમે તેટલી સારી બનાવો, આમ હામે પડ્યું ખબર પડે આ કેટલી સ્વાદમાં હારી હશે, એ તો ચાખો તો ખબર પડે કેટલો સ્વાદ છે. એમ આ ભાગવતનો ગ્રંથ તમે ઘરમાં લઈ આવો અને પછી મૂકી દો તો એનો કોઈ અર્થ નથી સાહેબ. માટે ભાગવતના ગ્રંથને લઈ આવી અને એને વાંચજો, અને વાંચ્યા પછી એને તમારા જીવનમાં ઉતારજો. એટલે અહીંયાથી ભરોસા સાથે કહું કે તમારું જીવન આનંદમય બનશે, તમારું જીવન સ્વાદિષ્ટ બની જશે સાહેબ. ભાગવતની કથાને સાંભળજો. સેવા જેવો ગ્રંથ હોય તો ભાગવત છે, કારણ ભાગવતને સાંભળવાથી તમને ભગવાનમાં આસક્તિ થશે, ભગવાનમાં પ્રેમ જાગશે. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. સદા સેવ્યા. ભાગવતનો ગ્રંથ સેવાથી માણસને આનંદ મળે, ભગવાનમાં રતિ થાય છે, ભગવાનમાં આસક્તિ પામો છો, ભગવાનમાં પ્રેમ થાય છે. અને સૌથી શ્રેષ્ઠ વાત, ભાગવતને સાંભળવાથી માણસને મોક્ષ મળે છે, કે તમારું જીવન
મુક્તિની ઓર લઈ જાય, તમારું જીવન મોક્ષ તરફ લઈ જાય. સનત કુમારો એ ભાગવતનો મહિમા ગાયો અને એ જ્યારે એ મહિમા ગાયો, મહિમાનો અવાજ જ્યાં યમુનાના કિનારે ગયો ને, તો યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર, ભક્તિના આ બે દીકરાઓના કાનની અંદર જ્યારે આ ભાગવતના બે શબ્દોનો અવાજ ગયો અને અવાજ જતાની સાથે જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત તો થયા, પણ એ જ સમયે ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ અને નીકળ્યા છે અને ગંગાના કિનારે આવ્યા. જે જગ્યાએ ભાગવતનો મહિમા સંભળાવાય છે ત્યાં આગળ આવી અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત તમામના મનની અંદર વસી ગયા. એટલે ભગવાનની પ્રાપ્તિ થવાનો કોઈ હવે શંકા નથી સાહેબ. ભગવાનની પ્રાપ્તિ થવામાં કોઈ તમને બાધા નહીં મળે. કારણ જે જગ્યાએ ભગવાનની ભક્તિ હોય ને, જ્યાં ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય, જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન હોય છે. ભાગવત હોય ત્યાં ભગવાન હોય. કારણ ભગવાન સ્વયં નારાયણ નારદને કહે છે, નારદ જ્યાં ભાગવત હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં હું રહું છું, બીજે કઈ રહેતો નથી. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભગતા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. મદ ભગતા યંત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ગુણાનુવાદ ગવાય છે એ જગ્યાએ જઈ અને હું મારો વાસ કરું છું. એટલે ભગવાન ત્યાં રહે છે જ્યાં ભગવાનની ભક્તિ હોય છે. આ કથા કરી એટલે શૌનકે પ્રશ્ન કર્યો સુત મહાપુરાણીને, બાપજી તમે એમ કહો છો કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી, મર્યા પછી માણસને મોક્ષ આપે આ કથા? હા, કેમ નહીં. આ દુનિયામાં મર્યા પછી પણ જેને મોક્ષ નથી મળ્યો એને મોક્ષ પામવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. બાપજી તમારી પાસે એવો કોઈ પુરાવો ખરો કે આ કથા કરવાથી મરેલાને મોક્ષ મળે? જોજો આ કળિયુગનો માણસ ભગવાન પાસે પુરાવો માંગે છે. અને નારદે ભગવાનને કીધું તું પ્રભુ તમે મને પેલા પુરાવો આપો, આનો ફાયદો હું, નકર કોઈ કઈ નહીં કરે. અહીંયા શૌનકાદિક ઋષિમુનિએ પુરાવો માંગ્યો અને નારદે સ્કંદ પુરાણની અંદર એક કથા છે જે સત્યનારાયણ વ્રત કથા, એ સત્યનારાયણની વ્રત કથામાં એક પુરાવો માંગ્યો છે. શું કહ્યું ભગવાને? નારદ, જે દુનિયામાં દુખી માણસ છે એને કયો સત્યનારાયણનું વ્રત કરે એટલે બધું પાર પડશે. સત્યનારાયણનું વ્રત કરવાનું કયો? નારદે પ્રશ્ન કર્યો. પ્રભુ વ્રત કરવાનું કહો છો પણ આ કળયુગનો સમય આવે છે, કોઈને ભરોસો નહીં બેસે, એટલા માટે મારા એક વાતનો જવાબ આપો. શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનૈવ તદ્વ્રતમ. મહારાજ મને એ જવાબ આપો કે આ વ્રત કરવાથી શું ફળ મળે? આ વ્રતનો મહિમા મને એવો બતાવો કે આનો વ્રતનો મહિમા કરવાથી, આ વ્રત કરવાથી શું ફળ પડે? નકર માણસ નહીં કરે. હવે જો વિચાર કરો 5000 ની સત્યનારાયણની કથા ન કરતો હોય તો આ 50 લાખની કથા તો ક્યાંથી કરે? સીધી વાત છે. સાંભળો શૌનક, મરેલા માણસને મોક્ષ અપાવે ને એવી કથા કહું. એક સમયે ઉત્તમ શહેરની અંદર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. અને એ આત્મદેવ બ્રાહ્મણ ધન સંપદાથી બહુ સુખી છે, પૈસો અઢળક છે, પણ એક વાતનું દુઃખ છે, એની ઘરે શેર માટીની ખોટ છે, એક સંતાન નથી. એના ઘરે સંતાન નથી. એટલે એક વખતના સમય તમામ સંપદાને છોડી અને આત્મદેવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી જંગલના માર્ગે આત્મહત્યા કરવા જાય છે. ત્યાં એક મહાપુરુષ છે,
એનો હાથ ચાલ્યો છે. બહુ દિવ્ય કથા છે.